કે જ્યાં બાજવા છાણી બ્રિજ પર ગાબડા પડવાનો મામલો છે। બ્રિજની કામગીરી મુદ્દે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે। કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવવા મામલે રજૂઆત કરાઈ છે। 34 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજ પર ગાબડા પડતા ધારાસભ્યએ રજૂઆત કરી હોવાની જાણકારી મળી રહી છે। આપ જુઓ, આ બાજવા છાણી બ્રિજ છે કે જ્યાં અત્યારે ગાબડા પડી ગયા છે। લોકોના જીવ પર જોખમ જ્યારે સર્જાતું હોય ત્યારે હવે આ મામલે યોગ્ય કાર્યવાહી થાય એટલે જરૂરી બની જાય છે। બ્રિજની કામગીરી મુદ્દે વાઘોડિયાના ધારાસભ્યોએ હવે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હોવાની વિગતો મળી રહી છે। તેમણે કહ્યું છે, તેમણે રજૂઆત કરી છે કે કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ આ મામલે અટકાવી દેવામાં આવે। ઉલ્લેખનીય છે કે પ્રજાના પૈસે તૈયાર થયેલા આ પ્રકારના બ્રિજમાં જો આવી ગેરરીતિ સર્જાતી હોય, ભ્રષ્ટાચાર થતો હોય, લોકોનો જીવ જોખમાતો હોય તો તેમની સામે કાર્યવાહી જરૂરી બની જાય છે। 34 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો અને આ બ્રિજ પર હવે ગાબડા પડી ગયા છે। પરિણામે આ મામલે રજૂઆત હવે કરવામાં આવી રહી છે। અગાઉ સ્થાનિકોની પણ વાત સામે આવી હતી, લોકોએ રોષ છે તે વ્યક્ત કર્યો હતો, ત્યારે હવે ધારાસભ્યએ પણ આ મામલે જે પત્ર છે તે લખ્યો છે। વડોદરાથી આપને જાણકારી આપી રહ્યા છે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે મુખ્યપ્રધાનને આ મામલે પત્ર લખ્યો છે અને તેમણે આ મામલે રજૂઆત કરી છે કે જે કોન્ટ્રાક્ટરની પાસે આ બ્રિજનો કોન્ટ્રાક્ટ હતો તેનું પેમેન્ટ અટકાવી દેવામાં આવે, કારણ કે આ 34 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજની અત્યારે જે સ્થિતિ છે તે જોઈને જ અંદાજ આવી જાય છે કે કયા પ્રકારે આ બ્રિજ બનાવાયો છે।